રાજી ખુશીથી અંદર આવવા દો. અરે નહીં નહીં હનુમાનજી, એ તો એક મારો લાડીલો ભક્ત છે. હા, પ્રભુને તો નિર્ણય રુધિરની ધાર વહી જાય છે અને લલાટે પાટા બાંધ્યા છે, તો પ્રભુને આવા માર કોણે માર્યા હશે? લાવ જરા પૂછું. આજે લલાટે પાટા રે પ્રભુ ના બાંધ્યા રે. તમને શેના પડ્યા લીલાટે પટારે પ્રભુ શેના રે બના. લાડુ જમણવાને લાડુ રે મારા દિલે લટ ફૂટિયા રે. લાડુ રે મારા દિલા લટનો ફૂટે સાસુ બોલો મારા ના લાડુ રે મારા દિલે લટનો રે ફૂટે. જળની જારી મારી લેલા જારી રે મારા દિલે લટ ફૂટિયા રે. અરે પ્રભુ, એ તો હું જ પાપી હતો, માટે એક ગુનો માફ કરો. અરે અજગલ રાજા, ભક્તોને માટે તો સદાય ગુના માફ જ હોય છે. રાજા, તો તમારે અહીંયા આવવાનું કારણ શું છે? હા પ્રભુ, મારે અહીંયા આવવાના બે કારણ છે. એક તો હું મારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજું હું મારા પરમાર્થ માટે આવ્યો છું. અરે હાજમલ રાજા, તો તમારો સ્વાર્થ શું અને તમારું પરમાર્થ શું તે મને જણાવો. હા પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે પ્રભુ હું પેટનો વાંજ્યો છું અને પ્રભુ મારું પરમાર્થ એ છે કે મારી નગરીની આજુબાજુ એક ભૈરવ નામનો રાક્ષસ મારી પ્રજાને ખૂબ રંજાડે છે, માટે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું. પુષ્પને પારણીએ પધરાવો સેવાય કરો નવ નવ અમર ડાલીનું એક પુષ્પ આપો. અરે હાજમલ રાજા, અમર ડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે, એમની 9 માસ સેવા કરજો. 9 માસ વીત્યા પછી પારણી પધરાવજો, એટલે મારથી મોટા હળધારી બળદેવ તમારે ત્યાં જન્મ ધારણ કરશે. હા પ્રભુ, આપના ભાઈ હળધારી મારે ત્યાં અવતાર ધારણ કરે
એનાથી તો મારું વાંજ્યું મેણું ભાંગે. પણ પ્રભુ, ભૈરવ નામના રાક્ષસનો સંહાર કરવા તો આપ પોતે આવવું પડશે. આજે અમારા ડાળીનું રે બીજ પુષ્પ અને પરણીએ પધરાવી સેવા એની કરો નવ નવમાં. એવું અમારા ડાળીનું આ બીજ પુષ્પ પુષ્પને પારણીએ પધરાવો સેવા એની કરો નવ નવમાં. અમર ડાલીનું બીજ પુષ્પ આપો. અમર ડાળીનું બીજું પુષ્પ આપ્યું છે એમની પણ 9 માસ સેવા કરજો. 9 માસ વીત્યા પછી પારણે પધરાજો એટલે હું પોતે જ તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. હા પ્રભુ, પણ આપ મારે ત્યાં કઈ તિથિ અને કઈ સાલે પધારશો? તમને તિથિ આપો, તમને તિથિ આપો 11 ગુરુવાર. ઓજી રે તિથિ આપું એ વાલા 11 ગુરુવાર. ભાદરવા દશમ વેરણ રાતડી હો રે. હા પ્રભુ, તો આપ મારે ત્યાં પધારો, એની મને કોઈ નિશાની આપો. કુમકુમના પગલા પડશે પાન. ઓજી રે કુમકુમના પગલા પડશે પાન. જાણજો કે પ્રભુએ અવતાર ધર્યો. જ્યારે કુમકુમના પગલા પડશે પાન. ઓજી રે કુમકુમના જ્યારે પગલા જણા ત્યારે માનજો પ્રભુએ અવતાર ધર્યો છે. હા પ્રભુ, આપના ભાઈ હળધારી મારે ત્યાં અવતાર ધારણ કરે તો મારે એનું નામ શું રાખવા? પેલા રાખજો વીરમદેવ એનું નામ. ઓજી રે પેલા રાખજો તમે વીરમદેવ એનું નામ. દેવી પારણીએ આવીને અમે બોલ
લક્ષ્મીજીનો વાસ પડકે ગરુડજીનો વાસ અરસ અરસ રાયની શોખી ઉપરે. હા ભાઈ પરોળિયાઓ, મને પ્રભુ પાસે જવાની રજા આપો. બહુ સારું. તો એને રાજી ખુશીથી અંદર આવવા દો. અરે નહીં નહીં હનુમાનજી, એ તો એક મારો લાડીલો ભક્ત છે. હા, પ્રભુને તો નિર્ણય રુધિરની ધાર વહી જાય છે અને લલાટે પાટા બાંધ્યા છે, તો પ્રભુને આવા માર કોણે માર્યા હશે? લાલ ધરાવતો છે. તમને શેના પડ્યા તું મેલા તે પટાવે પ્રભુ શેના રે બના. લાડુ જમણવાને લાડુ રે મારા પીલે લટકુટિયા રે. સાસુ બોલો મારા લાડુ રે મારા પીલે લટકો રે ભૂકે. જળની જાળી મારી લેલા જાળી રે મારા પીલે લટકુટિયા રે. અરે પ્રભુ, એ તો હું જ પાપી હતો, માટે એક ગુનો માફ કરો. અરે આજગલ રાજા, ભક્તોને માટે તો સદાય ગુના માફ જ હોય છે. અરે આજગલ રાજા, તો તમારા અહીંયા આવવાનું કારણ શું છે? હા પ્રભુ, મારા અહીંયા આવવાના બે કારણ છે. એક તો હું મારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજું હું મારા પ્રમાર્થ માટે આવ્યો છું. અરે આજગલ રાજા, તો તમારો સ્વાર્થ શું અને તમારું પરમાર્થ શું એ મને જણાવો. હા પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે પ્રભુ હું પેટનો વાંચ્યો છું અને પ્રભુ મારું પ્રમાર્થ એ છે કે મારી નગરીની આજુબાજુ એક ભૈરવ નામનો રાક્ષસ મારી પ્રજાને ખૂબ રંજાડે છે, માટે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું.
માસ સેવા કરજો. 9 માસ વીત્યા પછી પારણે પધરાજો. એટલે મારથી મોટા હળદારી બળદેવ તમારે ત્યાં જન્મ ધારણ કરશે. હા પ્રભુ, આપણા ભાઈ અવતારી મારે ત્યાં અવતાર ધારણ કરે એનાથી તો મારું વાંજ્યું મેળો ભાંગે. પણ પ્રભુ, ભૈરવ નામના રાક્ષસનો સંહાર કરવા તો આપ પોતે આવવું પડશે. પુષ્પને પારણે પધરાવો સેવા એની કરો નવ નવા ડાલીનું બીજ પુષ્પ આપો. રાજા અમર ડાળીનું બીજું પુષ્પ આપ્યું છે. એમને પણ 9 માસ સેવા કરજો. 9 માસ વીત્યા પછી પારણે પધરાજો. એટલે હું પોતે જ તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. હા પ્રભુ, પણ આપ મારે ત્યાં કઈ તિથિ અને કઈ સાલે પધારશો? તમને તિથિ આપો અહીંયા સગુરુઆ ઓ વીરે તિથિ આપું એવા સગુરુઆ ભાગવત સંવેદના સજી હો. હા પ્રભુ, તો આપ મારે ત્યાં પધારો એની મને કોઈ નિશાની આપો. જ્યારે કુમના પગલા પડશે જ્યારે પગલા ત્યારે ભાગ્યો પ્રભુએ અવતાર હા પ્રભુ, આપના ભાઈ હવધારી મારે ત્યાં અવતાર ધારણ કરે તો મારે એનું નામ શું રાખવું?
પધારો તો મારે તમારા શું નામ રાખવા? હા પ્રભુ, પણ આપે મને વચન આપ્યા તે તમે પાળવો તો ચોક્કસ આવશો, પણ પ્રભુ મને એક કોલ આપો. आपो अब ये वरदान तो मेरे पिता ने पूछो हूँ तुम्हारो તમારી ઈચ્છા કોઈ બાકી કરી? હા પ્રભુ, આપે જે નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એ રાસલીલા મારે જોવાના કોર છે. ये द्वारका नाटा खोल तारा बंद दरवाजा खोल तूरण सोर माकन सोर के मत हो सकतो के मत हो सकतो मारा द्वारका नाटा खोल तारा बंद दरवाजा खोल 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 तो द्वारका नाटा खोल तारा बंद दरवाजा खोल आज द्वारका नाटा खोल तारा बंद दरवाजा खोल अरे द्वारका माँ तारो दी भरो अमे हमारी काढ़ी नहीं खबरू का आयल के हाँ ए डलनान पण ना केवा हता नेडला अरे रे तू तो भूली गयो का भगवान अपने हरे धनु सरता અને હારે ગાતા મધુરા ગીત પણ પૂરવ જન્મની આપણી બધાયની આજ પ્રી
હે તને કેમ રે હરે સાંભળા પણ પૂરા વજન મને પ્રેમ હરે રે યાદ કેમ રે હરે સાંભળા હે ગોકુળ ગામતે ગોવાલણ યુતરી રે હે ગોકુળ ગામતે ગોવાલણ યુતરી રે હે પેલા મધુરત યુતરા કાનરા છે રમવાન વેલા આવજો રે પાદરડે હા ગોવાલણ ધડકનતી તું સજાને દેલડે રે ગોવાલણ ધડકનતી તું સજાને દેલડે રે હે યમા શબ્દો મારો કાનરા કાનરા રમવાન વેલા આવજો રે હે ગોકુળ ગામતે ગોવાલણ યુતરી રે મને લઈ જાન લઈ જાન લઈ જાન લઈ જા મને લઈ જાન તારી સંગા તારા વિના ગમતો નથી મને લઈ જાન લઈ જાન લઈ જાન લઈ જા મને લઈ જાન તારી સંગાત તારા વિના ગમતો નથી રાવણ ને સુની સે ગોતિયો સમનાય મનાતી સુના લાગે કદમ ના જા એ સુના લાગે કદમ ના જા તારા વિના ગમતો નથી મને એ ભવા ઘડી કાગળ એ મને લઈ જાન લઈ જાન લઈ જાન લઈ જા એ મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતો નથી
આવીને લાગુ પાવ સૈયર સાલો રે મારી રાજી રે બાબા લડનું ઘૂમતું ને મને ગમતું ને મને ગમતું ને હું તો સુરે જાનુડત ને યમતો એ તારો તું રે પાયલ સના સનતું ને સના સનતું ને હું તો સુરે જાનુડત ને યમતો ये कुआं करेल कना यवाड़ा वेल कना नागर वेल कना नागर वेल कना नागर वेल ये करेल कोड कना जिनु जिनु मोड़ कना नागर वेल कना नागर वेल कना नागर वेल नागर वेल कना नागर वेल कना અને સાંભળે આ હરિરાધાનો રાસ પડે નરવૈ ગુણ પામશે એમ કેસે નરસાયો દાસ હરિવરહાનો હરિ જોયાના હે સૈયરો સાનો રે
વાસળીએ કહંસ પોપટને મોર વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે ઢોલ એ આલા લીલા વાદળિયા રે બજાવો બીજકી શબબાલા રૂપ રસાલા કરી દે હાલા નંદલાલા જાગી તન ગાલા દિપત દિશાલા દિન દયાલા નંદલાલા બોલો મોતીગર બાપુની જય 501 રૂપિયા ખીમા મુંજા ખોટી અમર 501 રૂપિયા ગીગા જીવા વડોદરા રાણા વાવ બોલો મોતીગર બાપુની જય બોલો મોતીગર બાપુની જય મોઢવાડા મેર સમાજ તરફથી 700 રૂપિયા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 201 મામા પાગલ આશ્રમ તરફથી બોલો મોતીગર બાપુની જય અરે હા હું રાજા અજમલે હાથ વસન આપી ચૂક્યો છું છતાં મારા મોટાભાઈ અળધારી બળદેવને જાણ નથી તો લાવો એમને જાણ કરો કૃષ્ણ અને બળદેવ ઉપર હાથ ઉપાડી શકે છતાંય પણ મારા ભાઈને લેલાને પાટા બાંધ્યા છે અને રુધિર લીધો ધારા વહે છે લાવ જરા એમના ખબર અંતર પૂછો તમને કોણે લીલાને પટારે નભાઈ સેનાને બંધા
લાડુ જમણવાને લાડુ રે મારા દિલે લાડુ ફૂટી અરે સાસુ બોલો નાના લાડુ રે મારા દિલે લાડુ રે જળની ગાડી મારી સારી રે મારા દિલે લાડુ ફૂટી અરે પગડી લાવો તારી કૃષ્ણ નો સૂર્યાસ સાઈ રે પગડી લાવો તારી આકાશ પાતાળ હું તો કરે કરો બલરામ હોય મારું નામ કોણ કે દ્વારકાનો રાજ રે એમને ત્યાં જન્મ ધારણ કરવા આપણે જરૂર જાઓ. અરે કદાપી નહીં બને આજે પોકરાણ ગાજલે કદાય ગમે મને દ્વારિકા ના લો પોકાણ ગઢની પંજાબ ગમતી નથી
તમારી સાથે બહુ છું. સારું. અરે હા મોટા ભાઈ, તો જન્મ લેવાનો સમય થઈ ગયો, તો ચાલો આપણે ધીરે ધીરે ચાલતા થઈએ. બહુ સારું. હા સતી, હું દ્વારકા ગયો હતો. દ્વારકાના નાથ રાજા રણછોડે મને સાક્ષાત દર્શન આપ્યા અને આ અમર ડાળીના 2 પુષ્પ આપ્યા છે. આ અમર ડાળીનું પહેલું પુષ્પ અને પારણે પધરાવી નવ માં સેવા કરજો એટલે ભગવાનના મોટા ભાઈ હળદારી આપણે ત્યાં અવતાર ધારણ કરશે. અને આ અમર ડાળીનું બીજું પુષ્પ એને પણ પારણે પધરાવી નવ માં સેવા કરજો એટલે ભગવાન પોતે આપણે ત્યાં અવતાર ધારણ કરશે. પ્રભુ આપણે આંગણે અવતાર ધારણ કરશે. એમાં પહેલા કુંવર જન્મે એના દ્વારા નામ શું? હા સતી, જ્યારે ભગવાનના ભાઈ હળધારી આપણે ત્યાં અવતાર ધારણ કરે તો એના નામ રૂડા તમે નિરમદેવ રાખજો. બીજા કુંવર જન્મે એના રૂડા નામ શું રાખે? હા સતી, જ્યારે ભગવાન પોતે આપણે ત્યાં પધારે ત્યારે એનું નામ રૂડા તમે રામદેવ રાખજો. પ્રભુ આપણે આંગણે પધારશે એની કઈ નિશાની? હા સતી, પ્રભુ જ્યારે આપણે ત્યાં પધારશે ત્યારે મહેલમાં કુમકુમની 5 પગલી વર્તાશે અને ઉકળતા દૂધ ભગવાન પોતે આવીને ઉતારશે ત્યારે સમજો કે ભગવાને આપણે ત્યાં અવતાર ધારણ કર્યો. બોલો મોતીગર બાપુની જય. 151 રૂપિયા સ્વ લક્ષ્મણ રણમલ સાવડા તરફથી. બોલ મોતીગર બાપુ.